અમદાવાદ શહેરના બગીચાઓમાં સવાર સાંજ કસરત માટે જતા નાગરિક માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના 300થી વધુ બગીચાઓમાં હવે જૂના અને જર્જરિત સાધનોના સ્થાને નવા આધુનિક કસરત અને જીમના સાધનો લગાવવામાં આવશે। તાજેતરમાં મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની રિક્રિએશન અને હેરિટેજ કમિટીમાં આશરે 9 કરોડ 88 લાખના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે। કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અગાઉ 3 વર્ષ પહેલાં માત્ર 70 બગીચાઓ માટે 5.5 કરોડનું ટેન્ડર હતું, જેની સરખામણીએ આ વખતે વ્યાપ વધારીને શહેરના તમામ 7 ઝોનના બગીચાઓને આવરી લેવાયા છે। હવે જૂના સાધનો રિપેર કરવાને બદલે સંપૂર્ણપણે નવા સાધનો બેસાડવામાં આવશે। બગીચાઓમાં આશરે 22 જેટલી અલગ અલગ પ્રકારની કસરતની આઇટમો મુકાશે। આ વખતે ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશિષ્ટ પ્રકારના કસરતના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। સાધનોની જાળવણી માટે 3 વર્ષના મેન્ટેનન્સ કરાર કરવામાં આવ્યા છે। 2 અલગ અલગ એજન્સીઓ આ સાધનોનું સતત મોનિટરિંગ રાખશે, જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાંથી શહેરના લાખો ફિટનેસ પ્રેમીઓને સુવિધા મળશે અને ફિટ અમદાવાદના સંકલ્પને વધુ વેગ મળશે। 3 વર્ષ પહેલાં આ જ પ્રકારનું ટેન્ડર કરવામાં આવ્યું હતું, જે 9% અબોવ આપવામાં આવ્યું હતું। આ વખતે 31% લેસમાં આપવામાં આવ્યું છે। આ ઉપરાંત આ વખતે નવા સાધનો, રમતગમતના સાધનો, જીમના સાધનો અને દિવ્યાંગ લોકો પણ કસરત કરી શકે એ પ્રકારના સાધનો પણ આ વખતે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। બીજી વિશેષ બાબત એ છે કે ગત વર્ષનું જે ટેન્ડર, છેલ્લું ટેન્ડર હતું એમાં મેન્ટેનન્સ ઇન્ક્લુડ નહોતું। આ વખતના જે ટેન્ડર છે એની અંદર 3 વર્ષનું મેન્ટેનન્સ, ઓપરેશન અને મેન્ટેનન્સ એ જે કંપની લગાવે છે એનું જ રહેશે। એટલે અત્યાર સુધી એવું થતું હતું કે ઝોન વાઇઝ આપણે અલગ અલગ ટેન્ડર મેન્ટેનન્સના બહાર પાડવા પડતા હતા, એ હવે નહીં પાડવા પડે, પણ જે પાર્ટી લગાવશે એ જ 3 વર્ષ માટે મેન્ટેનન્સ આનું કરશે। એટલે લોકોને, બાળકોને, નાગરિકોને અને યુવાનોને જીમના નવા સાધનો, રમતગમતના નવા સાધનો અને દિવ્યાંગો કસરત કરી શકે એવા સાધનો પ્રાપ્ત થશે।